શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 6 નો 16મો શ્લોક સમજીશું। નાત્ય સ્રતસુ યોગસ્થિત ન ચોકાન તમનસ્રતઃ ન ચાંતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન। જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘ છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેના માટે યોગી થવાની શક્યતા નથી। અહીં યોગીઓ માટે આહાર તથા નિદ્રાના નિયમનની ભલાણ કરવામાં આવી છે। અતિ આહારનો અર્થ એ છે કે દેહ પ્રાણને ટકાવી રાખવા માટે જરૂર હોય તેનાથી વધારે ભોજન કરવું। મનુષ્ય જ્યારે જરૂરી નથી કે તેઓ પશુઓને ખાય અર્થાત માંસાહાર કરે, કારણ કે દાન, શાકભાજી, ફળ તથા દૂધ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે। ભગવદ્ ગીતા અનુસાર આવા સાદા ખાદ્ય પદાર્થો સત્વગુણી છે, માંસાહાર તો તમોગુણ જીવો માટે છે। તેથી જે મનુષ્ય માંસાહાર કરે છે, મદપાન કરે છે, ધૂમ્રપાન કરે છે અને કૃષ્ણને ધરાવ્યા વિના ભોજન કરે છે, તેઓ પાપ કર્મને ફળ ભોગવશે, કારણ કે તેઓ માત્ર દૂષિત વસ્તુઓ ખાય છે। ભુંજતે ત્વમ પાપા એ પચંત્યાત્મકાકરણાत्। જે મનુષ્ય કેવળ ઇન્દ્રિય સુખ ખાતર ખાય છે કે પોતાના માટે જ ભોજન બનાવે છે પણ કૃષ્ણને પ્રથમ અર્પણ કરતો નથી, તે કેવળ પાપ ભક્ષણ કરે છે। જે મનુષ્ય પાપ ખાય છે અને નિયત પ્રમાણથી વધારે આહાર કરે છે, તે પૂર્ણ યોગનું પાલન કરી શકતો નથી। કૃષ્ણને ધરાવેલા અન્નનો પ્રસાદ તરીકે આહાર કરવો એ જ ઉત્તમ કૃષ્ણ ભક્તિ છે। કૃષ્ણને પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ન હોય તેવું કશું જ ખાતો નથી। તેથી કેવળ કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય જ યોગાભ્યાસમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે। એવો મનુષ્ય પણ યોગનો અભ્યાસ કરી શકતો નથી કે જે કૃષ્ણ કૃત્રિમ ઉપાસથી પોતે જ નિપજાવેલી પદ્ધતિ પ્રમાણે નિહાર કરે છે। કૃષ્ણ ભક્તિપરાયણ ભક્ત શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ઉપવાસ કરે છે, તે નિરાહાર કરતો નથી। જે જરૂરીથી વધારે આહાર કરતો નથી એ રીતે યોગાભ્યાસ કરવા સક્ષમ હોય છે। જે મનુષ્ય જરૂરત કરતાં વધારે આહાર કરે છે તેને ઊંઘથી વધારે સપના આવશે અને તેથી તે જરૂર કરતાં વધારે ઊંઘશે। મનુષ્ય દરરોજ 6 કલાકથી વધારે ઊંઘવું ન જોઈએ। જે મનુષ્ય 24 કલાકમાં 6 કલાકથી વધુ ઊંઘે છે તે અવશ્ય તમોગુણથી પ્રભાવિત થયેલો છે। તમોગુણી મનુષ્ય આળસુ હોય છે અને વધારે પડતું ઊંઘવાનું વલણ ધરાવે છે। આવો મનુષ્ય યોગ સાધના કરી શકે નહીં। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગે મળીશું। જય શ્રી કૃષ્ણ।